વાઘોડિયામાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વાઘોડિયાની નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ વાઘોડિયા મામલતદાર દ્વારા અડચણરૂપ જાહેર રસ્તા ઉપર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ધીરજ ચોકડીથી લઈ એસટી ડેપો તેમજ મુખ્ય બજાર સહિતના રોડ પર અડચણરૂપ દબાણોને દૂર કરાયા। વાઘોડિયા પોલીસ બંદોબસ્ત સાથે વાઘોડિયા મામલતદાર તેમજ તંત્રની ટીમ દબાણ દૂર કરવાની કામગીરીમાં જોડાયા। વાઘોડિયા તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી। નોટિસના સમય મર્યાદા પૂરી થતાં દબાણ દૂર ન કરતા વાઘોડિયા મામલતદાર ગોહિલ સાહેબ તેમની ટીમ સાથે દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વાઘોડિયાના જાહેર રસ્તા ઉપર તેમજ મેઇન બજારમાં છાસવારે થતા ટ્રાફિક સમસ્યાને લઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જાહેર રસ્તા પર અડચણ લારીઓ તેમજ દુકાનની આગળના લટકણિયા દૂર કરી દબાણ દૂર કરાયા હતા। અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા। આજ રોજ વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ લોકોના રજૂઆતો એવી હતી કે બજારની અંદર લોકો દુકાનની બહાર લટકાનિયા લટકાવીને દબાણ કરે છે, તો એ દબાણ સાહેબ લટકનિયા હટાવીને એનો નિકાલ કરવાનો છે। એ લોકોને દબાણ હટાવવા માટે, લટકનિયા હટાવવા માટે અત્રેથી નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। દરેક દુકાન વાઇઝ એ લોકોને 7 દિવસની મુદત આપવામાં આવી છે કે આ 7 દિવસમાં તમે તમારી જાતે હટાવી શકો છો, અન્યથા અમારી ટીમ જે લટકનિયા હશે એને જપ્ત કરી લેવામાં આવશે। એના 7 દિવસ આજ રોજ પૂરા થતા હોય આજે પોલીસ ડિપાર્ટમેન્ટ, મારી નગરપાલિકાની ટીમ અને વહીવટદાર તરીકે હું જાતે આ દબાણ લટકનિયા દૂર કરવા માટે અમે જાતે નીકળ્યા છે અને બને ત્યાં સુધી જેટલા લોકોના હતા એમને સમજૂત કરવામાં આવેલા છે કે ભાઈ બીજી વાર આ વસ્તુ ના કરતા। જેનું બહાર હતું અમે જપ્ત કરેલું છે, નગરપાલિકામાં એને જમા કરવામાં આવેલી છે અને આ ડ્રાઈવ સતત 1 થી 1.5 મહિના સુધી હું ચલાવવાનો છું કે જેના લીધે પબ્લિકને અવરજવર માટે લોકોના વાહન પાર્કિંગ થઈ શકે, લોકો અવરજવર કરી શકે, કોઈને અડચણરૂપ ના બની શકીએ એ માટે તમામ વેપારી મંડળ તેમજ મારા પ્રેસ મીડિયાને મારી વિનંતી છે કે તમામ લોકોને સમજૂત કરવા કે ભાઈ આ લોકો પોતાના લટકનિયા કે આ બધું થોડા દૂર રાખે। અસ્તુ।